ગુજરાતમાં અત્યારે ચારેય બાજુ આમ તો ત્રણ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ છે એટલે ક્યાંક શક્તિ પ્રદર્શનો થઈ રહ્યા છે, ક્યાંક વિરોધ થઈ રહ્યા છે અને મોટા ભાગે જે પક્ષે ટિકિટ નથી આપી એ પક્ષના કાર્યાલય બહાર વિરોધ થઈ રહ્યા છે। પણ એક દ્રશ્ય સુરતથી સામે આવે છે કે જેમાં ગોપાલ ઇટાલિયા વાજતે ગાજતે ઉમેદવારને લઈ અને ફોર્મ ભરવા માટે જતા હોય છે અને રસ્તા વચ્ચે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવે છે। ભારતીય જનતા પાર્ટીનો ખેસ ફેરવી અને પછી મોદીના નારા લગાવે છે। ગોપાલ ઇટાલિયાના સામે જ કેજરીવાલ ચોર છે એવા નારા પણ લાગે છે અને જ્યારે બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી જાય ત્યારે શું થાય એની કલ્પના તમે કરી જ શકો છો। સુરતથી જે દ્રશ્ય સામે આવ્યા એમાં દેખાયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ગોપાલ ઇટાલિયાને કોઈ ખભા પર બેસાડી અને જ્યારે લઈ જતા હોય છે અને ત્યાં શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય છે ત્યારે આવે છે અને પછી નારેબાજી શરૂ કરે છે। એ નારેબાજી પછી બંને કાર્યકર્તાઓ આમને સામને આવી જાય છે। ગોપાલ ઇટાલિયા એ મીડિયા સાથે વાતચીત પણ કરતા હોય છે। ગઈકાલે જ ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવ્યો કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી સુરતમાં હારવાની છે એટલા માટે છેલ્લે સવારે 6 વાગ્યા સુધી લિસ્ટ બહાર નહોતું પાડ્યું। વોર્ડ 4નું લિસ્ટ બહાર પાડવાનું બાકી હતું અને એના પછી ગઈકાલે મોડી રાત્રે એક લિસ્ટ આવ્યું અને પછી આજે વહેલી સવારે એક લિસ્ટ આવ્યું। ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કકડાટ ખૂબ વધારે છે। જેને ટિકિટ નથી મળી એ બધા વિરોધ કરીને એવું કહી રહ્યા છે કે અમે આટલા વર્ષોથી અહીંયા કામ કરીએ છીએ અને છતાં અમને એક કોર્પોરેશનની નગરપાલિકાની તમે ચૂંટણી પણ લડવા નથી દઈ શકતા એટલે એની ટિકિટ પણ નથી આપી શકતા। જે લોકો બીજા પક્ષમાંથી આવે છે એને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે। રાજકોટથી દ્રશ્ય સામે આવ્યા, અમદાવાદથી દ્રશ્ય સામે આવ્યા। કાંતિ અમૃત્યાને તો એક ભાઈ ઊભા રાખી અને મરજી પડે એવું બોલી રહ્યા છે કારણ કે એમને ટિકિટ એમની મળી નથી અને એમને આસપાસના જેટલા પણ જૂના કાર્યકર્તાઓ છે એ બધા જ મંત્રી ઉપર ગુસ્સે થાય છે। એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એવું કહેવાય કે ખૂબ સક્ષમ અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય। એ શિસ્તબદ્ધ પાર્ટીમાં અત્યારે કકડાટ ટિકિટને લઈને ખૂબ ચાલી રહ્યો છે। સુરતમાં જ્યારે ગોપાલ ઇટાલિયા વરઘોડા સાથે એટલે કે પોતાના કાર્યકર્તાઓ સાથે અને જે ઉમેદવાર છે વિસ્તારના એમને ફોર્મ ભરવા માટે જતા હોય છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવે છે અને પછી શું થાય છે તે જુઓ।